કેટલાક સમયથી શાળાએ આવતો નથી, જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે। શાળામાં અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જોવા મળે છે। અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવા પાછળનું કારણ છે આ શાળા અત્યંત જર્જરિત છે, તેથી વાલીઓ તેમના બાળકોને શાળાએ નથી મોકલતા। વાલીઓ પણ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ સુવિધા નથી, તેથી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી। જો કે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ થતા તેઓ શાળા ખાતે પહોંચ્યા, સ્થિતિનો તાગ મેળવ્યો અને તેમણે પણ કબૂલ્યું કે શાળા જર્જરિત છે અને તેને તોડી પાડી નવી શાળા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે। અહીંની જે શાળાના જે ઓરડાઓ છે એ જર્જરિત છે, એટલે જર્જરિત હોવાને કારણે એમના આજુબાજુના જે વાલીઓ છે તે એમના પોતાના બાળકોને પછી બાજુની પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકી દીધેલા હોવાથી અહીંયા એક જ બાળક છેલ્લા 2 વર્ષથી અહીંયા દાખલ કરેલ છે। પણ આ સ્કૂલ બિલકુલ તૂટલી છે તો બાળકો કઈથી આવશે? જિમ્મેદારી કોણ લેશે? આ સ્કૂલ તૂટલી છે, બિલકુલ સારી સ્કૂલ બનાવી આપો। કોઈ સુવિધા જ નથી, નથી પાણીની સુવિધા કે નથી પેશાબ પાણીની સુવિધા, કશું સુવિધા જ નથી સ્કૂલમાં અહીંયા આગળ, અને કોઈ સુવિધા બાળકોને છે જ નહીં અહીંયા આગળ। અહીં રમે કૂદે ને જતા બાળકોને કોઈ જાતની એમની પરવા નથી કે બાળક આ કેમ બહાર નીકળ્યું છે ગેટના, ને સાફ સફાઈ બી નથી ને ગંદકી બહુ છે। સ્કૂલ છે ને નવેસરથી બીજી બને તો સારું અમારા માટે, અને છોકરા તો થશે સર, પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે, કારણ કે કોઈ બી છોકરું મૂકવા તૈયાર નથી હાલમાં, પડી જાય એવી પોઝિશન છે। એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું મેકમ બેનું છે, પણ એક બેને કામગીરી અર્થે અહીંયા કુકાવડી પ્રાથમિક શાળામાં મૂકેલા છે। ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ, પણ વાલી એવું કહે છે કે સ્કૂલ નવી બને ને તો બાળકોને મૂકીએ એમ કહે છે। નસવાડી તાલુકાની નસવાડી ગામની જ એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે 1 થી 5 ની શાળા છે, 2 શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી। જી હા, આ હકીકત છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા બીજા સત્રથી ગેરહાજર છે। શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે, પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં। એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે 2 શિક્ષકનું મેકમ હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય, પરંતુ બાળક એક પણ નહીં। કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે, પાણી પણ ગરે છે, એટલે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં। વાલીઓનું કહેવું છે કે જો આ જે બાળકો અમે મોકલીએ અને જો સ્કૂલની અંદર કંઈક ઉનાળો સર્જાય, કંઈક પડી જાય ને કોઈને દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ? જ્યારે ટીપીઓ આ સ્કૂલની મુલાકાત કરી છે અને અહીંયા ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર જ આને તોડી પાડવામાં આવશે અને આ જગ્યા પર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો ચૂંટણી આવતા જ ઉમેદવારો વોટ લેવા માટે લોકોના બારણે બારણે જાય છે, પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે તેઓ દૂર સુધી ભટકતા પણ નથી કે ફરકતા પણ નથી। મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના કાલુપુર નવા પ્લોટ વિસ્તારમાં ભારે ગંદકીથી લોકો પરેશાન છે। ત્યાંના લોકોમાં રીસનો રોષ છે, તો લોકો છેલ્લા 20 વર્ષથી આ રીતે ગંદકીમાં જ રહી રહ્યા છે। આ વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, ક્યાં ગંદકીના ઢગ છે, મચ્છરોનો પણ ત્રાસ છે, તો આ વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, તેમ છતાં પણ કોઈ જોવાવાળું નથી। ઠેર ઠેર કાદવ કીચડ, ઉભરાતી ગટરો, જેના કારણે સ્થાનિકો પરેશાન છે। આ વિસ્તારમાં પ્રવેશો તો દુર્ગંધ જ આવે। પહેલા અંદાજિત 7000ની વસ્તી ધરાવતું આ ગામ માત્ર વોટ પૂરતું મર્યાદિત રહ્યું છે, તો ગામ લોકોનું એ જ કહેવું છે કે આ સમસ્યામાંથી તેમને નિજાત અપાવો। નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અનેક સમસ્યાઓ લોકોની પણ રહેલી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં કે જ્યાં અનેક સુવિધાઓ અત્યાર સુધી મળી નથી અને અનેક રજૂઆત બાદ પણ સ્થિતિ તેની તે રહી છે। તો ડમ્પર ચાલકો બન્યા છે બેફામ, સર્જાયો ગમખ્વાર અકસ્માત। સુરતના હજીરામાં ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થયું છે, 30થી વધુ લોકો ઘાયલ થયા છે। 8 જેટલી 108ની ટીમ પણ ત્યાં પહોંચી, 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા।
ફૂલ સ્પીડમાં આવી રહેલા ડમ્પરે ગુમાવ્યો કાબુ અને પહેલા તો બાઇકને અડફેટે લીધો, બાદમાં સામેથી આવી રહેલ બસ સાથે ટકરાયો। અકસ્માત બાદ ડમ્પર અને બસ પલટી ખાઈ ગયા। સીસીટીવી સામે આવ્યા છે, જે આપ જોઈ શકો છો અને અહીંયા આપ જોઈ શકો છો કે ડમ્પર કઈ રીતે ઓવરટેક કરી અને જમણી બાજુ ટર્ન લેવા જાય છે અને જેવું જ ટર્ન લેવા જાય છે પહેલા તો એક બાઇક વાળો ત્યાં અથડાય છે અને બાદમાં સામેથી એક બસ આવી રહી છે અને એ બસમાં પણ કેટલાક લોકો સવાર છે। બસ આખી ઉલટી થઈ જાય છે, પડી જાય છે, ગબડી જાય છે અને બસની આગળ પણ જે બાઇક સવાર હતા તેઓ પણ નીચે પડી જાય છે। અહીંયા ડમ્પર જેવું જ ટર્ન લેવા જાય છે ત્યાં બાઇક સવાર અને એક વ્યક્તિ પણ ત્યાં ઊભું છે, બંને પડી જાય છે, તેમને અડફેટે લે છે, માથાના ભાગે પણ ઈજા પહોંચે છે અને ત્યારબાદ જ્યારે બસ પણ સામે આવતી હોય છે તેની સાથે આ ડમ્પર અથડાય છે અને પછી શું હાલ થાય છે આપ જોઈ શકો છો। તો જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત। જામનગર ખંભાળિયા હાઈવે પર થયો હતો અકસ્માત। પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। રિક્ષામાં સવાર 2 યુવકોના મોત થયા છે। કાર બેકાબુ બની રિક્ષા અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો અન્ય એક અકસ્માતના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જામ ખંભાળિયા હાઈવે પર આ અકસ્માત થયો હતો। કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો। માટે જ કહેવામાં આવે છે કે આપની ઝડપની મજા કોઈના માટે સજા સાબિત થઈ શકે છે। તો અકસ્માતમાં મોત પણ થયા છે અને એ પરિવાર પર શું વીતતી હશે જે ઘરેથી કહીને નીકળ્યા હતા કે હું પાછો ફરીશ અને પછી આ રીતે તેઓએ મૃતદેહ જોવો પડે છે।